શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। દેવી ભાગવત પુરાણ આપણે સાંભળી રહ્યા છે મિત્રો। આગળ મેં સ્કંદ પહેલો અને બીજો સંપૂર્ણ મૂકી દીધો છે, બધા અધ્યાયો મૂક્યા છે અને સ્કંદ ત્રીજાનો અધ્યાય 5 સુધી મૂકેલા છે અને આજે આપણે અધ્યાય 6 સાંભળીશું। દેવીનો બ્રહ્માજીને ઉપદેશ। દેવી ભાગવત સાંભળવાથી સર્વ સંકટો સર્વ તકલીફો દૂર થાય છે અને મા જગદંબાની ઉપર આપણી ઉપર કૃપા રહે છે। માટે મિત્રો સાંભળજો દેવી ભાગવત અને બીજાને પણ વિડીયો શેર કરજો, સંભળાવજો અને જીવન ધન્ય કરજો। બોલો મા જગદંબાની જય। મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। બ્રહ્માજી બોલ્યા, મેં ભગવતી જગદંબિકાને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ સુંદર વચન કહેવા લાગ્યા। હું અને આ બ્રહ્મ એક જ છીએ, અમારામાં કોઈ ભેદ છે જ નહીં। તે જ હું છું અને હું તે જ છું અને હું છું તે જ તે છે। બુદ્ધિના બ્રહ્મને કારણે જ ભેદ દેખાય છે। જે બુદ્ધિમાન પુરુષ છે તે જ અમારા સૂક્ષ્મ ભેદને જાણે છે। સંસારમાંથી છૂટી જઈને મુક્તિને પામે છે, એમાં કોઈ શંકા નથી। બ્રહ્મ એક જ છે। એ જગતના સર્જન વખતે બ્રહ્મ દૈત સ્વરૂપ ધારણ કરે છે, પછી દ્વૈત ભાવના થવા લાગે છે। જેવી રીતે દીવો એક જ છે, પરંતુ નાના મોટા આકાર ઉપાધિ ભેદથી અનેક પ્રકારો દેખાય છે। એક જ મુખનું પ્રતિબિંબ દર્પણના ભેદથી જુદું જુદું લાગે છે, તે જ રીતે હું અને બ્રહ્મ એક જ છીએ। માયા ભેદને કારણે જ અમારા પ્રતિબિંબો અલગ અલગ દેખાય છે। હે બ્રહ્માજી, જગતનું નિર્માણ કરવા માટે આ સૃષ્ટિમાં કાળભેદ ઊભો થયેલ લાગે છે। સંસારના અભાવમાં હું સ્ત્રી નથી કે પુરુષ નથી અથવા નપુંસક પણ નથી, પરંતુ જ્યારે આ સૃષ્ટિનો આરંભ થાય છે ત્યારે આ ભેદનો કલ્પના થવા લાગે છે। બુદ્ધિ, શ્રી, ધૃતિ, કીર્તિ, તૃષ્ણા, ક્ષમા, કાંતિ, શાંતિ, તૃષા, નિદ્રા, તદ્રા, જાગૃત, સ્વપ્ન, જરા એટલે ઘડપણ, અજરા, વિદ્યા, અવિદ્યા, સ્પૃહા, વાંછા, શક્તિ, અશક્તિ, વસા, મજ્જા, ત્વચા, દ્રષ્ટિ, સત્ય, અસત્ય, વાણી, પરા, પશ્યંતી તથા મધ્યમાં વગેરે વાણીના અન્ય ભેદ છે। તથા શરીરમાં જે અનેક પ્રકારની નાડીઓ છે તે જ હું છું। સંસારમાં મારા સિવાય કોઈ પદાર્થ છે જ નહીં। હે બ્રહ્માજી, જે દેખાય છે તે બધું હું જ છું, આમ નિશ્ચિતપણે જાણી લેવું જોઈએ। હે બ્રહ્માજી, આ સૃષ્ટિમાં હું જ બધે વ્યાપક રૂપે રહેલી છું। હું જ બધા દેવોમાં જુદા જુદા નામે ધારણ કરનારી શક્તિ છું અને પરાક્રમ છું। ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૌબરી, નારસિંહી અને ઐન્દ્રી આ બધા જ મારા સ્વરૂપ છે। વિભિન્ન કાર્ય કરવા માટે તે દેવોની અંદર મારી શક્તિ સ્થાપિત કરીને હું બધી વ્યવસ્થા કરું છું। હા, તે દેવીને નિમિત્ત બનાવવા લેવાનો મારો સ્વભાવ છે। જળમાં શીતળતા, અગ્નિમાં ઉષ્ણતા, સૂર્યમાં તેજ અને ચંદ્રમામાં શીતળતા અને વાયુમાં ગતિ પણ હું જ છું। હે બ્રહ્માજી, હું તમને સાચું કહું છું કે જો આ બધામાંથી હું હટી જાઉં તો પ્રાણી કે જીવ માત્ર જરા પણ હલનચલન ન કરી શકે। મારી શક્તિ જો હટી જાય તો શિવ પણ દૈત્યનો સહાર ન કરી શકે। જ્યારે હું મનુષ્યના શરીરમાંથી થોડી હટી જાઉં ત્યારે તે અત્યંત દુર્બળ થઈ જાય છે। આવા દુર્બળ માણસને સર્વ લોકો શક્તિહીન કહે છે, પણ રુદ્રહીન કે વિષ્ણુહીન કહેતા નથી। જમીન પર પડી ગયેલા, પોતાને સંભાળી શકવા અસમર્થ એવા, ભયભીત કે હૃદયમાંથી ચિંતાથી ઘેરાયેલા, શત્રુની ચંગુલમાં ફસાઈ ગયેલા મનુષ્ય લોકો આસક્ત કહે છે, પણ તેમને કોઈ રુદ્રહીન કહેતું નથી। માટે તે શક્તિને જ તમે એકમાત્ર કારણ સમજો। હે બ્રહ્માજી, તમે સૃષ્ટિને ઉત્પન્ન કરવા ઈચ્છો છો, પરંતુ જો તમે શક્તિયુક્ત હશો તો જ આ કાર્ય કરી શકશો। તે જ પ્રમાણે વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, યમ, ત્વષ્ટા, વરુણ અને પવન આ બધા જ મારી શક્તિના સહયોગથી જ તેમના કાર્યમાં સફળ થાય છે। શેષ, નાગ, કાચબો અને બીજા બધા દિગ્ગજો પણ મારી શક્તિના પ્રભાવથી જ પોતાના કાર્યો સિદ્ધ કરવામાં સમર્થ બને છે। પૃથ્વીની પણ હું શક્તિ આપું છું, તેથી જ તે સ્થિર અને સમસ્ત પ્રાણી જગતને ધારણ કરે છે। જો તેને હું સાથ ન આપું તો તે એક પરમાણુને પણ ધારણ કરી શકે તેમ નથી, ન શકે નહીં। સમુદ્રના જળને શોષી લેવું, અગ્નિની સત્તાને નષ્ટ કરી દેવી, વાયુની ગતિને રોકવી, આ બધું મારી ઈચ્છા પ્રમાણે થાય છે। મારી ઈચ્છા વિરુદ્ધ કંઈ થતું નથી કે થઈ શકતું નથી। જે પ્રાણી મનુષ્યમાંથી હું મારી શક્તિ ખેંચી લઉં છું એ નિષ્પ્રાણ બની જાય છે। જેમ માટીના લોંદામાંથી બનેલા ઘડાનો આકાર અને તેના નાશ અવશ્ય છે, તેવું પ્રાણી માત્ર માટે સમજવાનું છે। હે બ્રહ્માજી, વિચારો કે આજે પૃથ્વી નથી, તેના પરમાણુ પણ નાશ પામ્યા છે, પરંતુ બધું ક્ષણમાં નાશ થનારું હોવા છતાં મહત્વનો ક્યારેય અભાવ નથી। તે નિત્ય હોવા છતાં અનિત્યનું જેવું રહે છે, કારણ કે કર્તાને અધીન હોય છે।
તે મહત્તમ 7 પ્રકારના હોય છે કે બ્રહ્માજી આ મહત્વને તમે સ્વીકારો. અહંકાર તેનાથી ઉત્પન્ન થાય છે. તમે અગાઉ જે રીતે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું તેવી જ રીતે આ વખતે પણ સર્જન કાર્યનો આરંભ કરો. જાઓ હવે તમે ત્રણે તમારા નિવાસસ્થાનોનું નિર્માણ કરીને ત્યાં રહો અને પોતપોતાના કર્તવ્યનું પાલન કરો. હે બ્રહ્માજી, સુંદર રૂપવાળી, સુંદર હાસ્યવાળી અને રજોગુણથી યુક્ત આ મહાસરસ્વતી નામની શ્રેષ્ઠ શક્તિ તમે સ્વીકારો. તેને તમારી પત્ની બનાવો. તેનું દિવ્ય શરીર સુંદર સફેદ વસ્ત્રોથી શોભી રહ્યું છે. તેમણે સુંદર આભૂષણો પહેર્યા છે. તે ઉત્તમ સિંહાસન પર બિરાજમાન થયેલી છે. આને તમે ક્રીડા કરવા માટે તમારી સહચારિણી તરીકે સ્વીકારો. આ સુંદરી હંમેશા તમારી પત્ની બનીને રહે છે. આ તમારી પ્રિય પત્નીને મારી જ વિભૂતિ સમજી તેની સાથે આદરપૂર્વક વ્યવહાર કરજો. ક્યારેક તેનું અપમાન કરશો નહીં. ક્યારેય તેનું અપમાન ન કરો. હવે તમે જલ્દીથી તમારી સ્ત્રી સાથે સત્યલોકમાં પધારો અને મહત્તત્વનો ઉપયોગ કરીને 4 પ્રકારના જીવોની સૃષ્ટિ કરવામાં પ્રવૃત્ત બની જાઓ. આ મહાતત્વમાં કર્મો અને જીવો સાથે લિંગ શરીરો પણ રહેલા છે. તેઓને પૂર્વકલ્પથી માફક ફરીથી સર્જન કરો. પરંતુ ધ્યાન રાખજો, કાળા કર્મ, સ્વભાવ અને ગુણ વગેરે કારણો પ્રમાણે સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ બનાવવાની છે. વિષ્ણુ સત્વગુણી છે. જ્યારે જ્યારે તમને કોઈ મુશ્કેલી જણાય ત્યારે તમે એનું સ્મરણ કરજો. એ તમને સહાય કરવા જરૂર પૃથ્વી પર અવતાર લેશે. તે ક્યારેક પશુ પક્ષી યોનિમાં તો ક્યારેક મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કરી દાનવોનો સહાર કરશે. મહાબલી શંકર પણ તમને સહાયતારૂપ થશે. માટે હવે તમે દેવતાઓની સાથે રચના કરી આનંદપૂર્વક વિહાર કરો. બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો અને જાતના યજ્ઞો કરો. બધા દેવતાઓનું સાવધાન થઈ વિધિપૂર્વક પૂજન કરો. તે યજ્ઞોમાં ખૂબ મોટી દક્ષિણાઓ આપવામાં આવશે. બધા જ યજ્ઞોમાં તેઓ મારા નામનું ઉચ્ચારણ કરશે. પરંતુ મારા નામથી આપવામાં આવેલી આહુતિ તમે બધા દેવતાઓને તૃપ્ત અને સંતુષ્ટ તમે થઈ જશો. આ શંકરજીની તમો ગુણી છે. તે બધી રીતે તમારા પૂજનીય અને સન્માનીય છે. બધા યજ્ઞોમાં તેમનું પૂજન ખૂબ જ કાળજીપૂર્વક કરજો. જ્યારે જ્યારે તેઓની દૈત્યોથી ભય લાગશે ત્યારે મારી સુંદર શરીરવાળી અનેક શક્તિઓ વારાહી, વૈષ્ણવી, ગૌરી, નારસિંહ, સદાશિવ, શિવા તથા બીજી અનેક શક્તિઓ પ્રગટ થશે અને તમારો ભય દૂર કરશે. માટે હે બ્રહ્માજી, હવે તમે જગતના નિર્માણ કાર્ય આરંભ કરો. બીજ અને ધ્યાન સહિત આ નવાક્ષર મંત્ર ઓમ એમ હિમ ક્રીમ ચામુંડાય વિચેનો હંમેશા જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. હે મહાબુદ્ધિ, આ મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે તેમ સમજો. સર્વ કામનાઓ પૂરી અને અર્થની સિદ્ધિ માટે તમારે હંમેશા આ મંત્રને હૃદયમાં રાખવો જોઈએ. બ્રહ્માજીએ કહે છે, આ પ્રમાણે મને કહી ભગવતીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હે વિષ્ણુ, આ મારી બીજી શક્તિ છે. એનું નામ મહાલક્ષ્મી છે. મનને મુગ્ધ કરનારી અને અત્યંત સૌંદર્યવતી મહાલક્ષ્મીને લઈને હવે તમે પણ પધારો. આ શક્તિ સાથે તમે ક્રીડા કરો અને મોજ મજા કરો, સુખ પામો. આ શક્તિ હંમેશા તમારા વક્ષ સ્થળમાં બિરાજેલ રહેશે, તેમાં કોઈ શંકા નથી. આ કલ્યાણી સર્વ મનોરથને પૂરું કરનારી આ શક્તિનો તમે ક્યારેય તિરસ્કાર કરશો નહીં, પણ હંમેશા તેનું સન્માન કરજો. હવે તમે લક્ષ્મીનારાયણ તરીકે ઓળખાશો. દેવતાઓના યોગ ક્ષેમ માટે મેં અનેક પ્રકારના યજ્ઞોનું નિર્માણ કર્યું છે. તમે પણ મુખ્ય દેવો સાથે મળીને પ્રેમપૂર્વક યજ્ઞ ભાગ ગ્રહણ કરજો. તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો મારા પ્રભાવથી જન્મ્યા છો. તેથી તમે બધા દેવતાઓ શ્રેષ્ઠ અને સન્માનીય રહેશો. જે મૃડ ચિત્તવાળા મનુષ્ય તમારા ત્રણેયમાં ભેદ બુદ્ધિ રાખશે તેઓ નરકના અધિકારી બનશે, એમાં કોઈ શંકા નથી. જે વિષ્ણુ છે તે સાક્ષાત શિવ છે અને જે શિવ છે એ જ વિષ્ણુ પોતે છે. તેમાં ભેદભાવ રાખનાર મનુષ્ય નરકનો અધિકારી થાય છે. આ જ પ્રમાણે બ્રહ્માજીને પણ શંકર અને વિષ્ણુની સમાન ગણવા. તેમાં કોઈ વિચાર કે ભેદ કરવો નહીં. હે વિષ્ણુ, હવે તમે ગુણોના ભેદ સમજી લો. તમે મહાન છો. તમારી પાસે સત્વગુણની પ્રધાનતા હોવી જોઈએ. રજોગુણ અને તમોગુણ તમારામાં નહિવત હોવા જોઈએ. જુદા જુદા બ્રહ્માંડોમાં તમે રજોગુણ ધારણ કરી અને લક્ષ્મીજીની સાથે હંમેશા આનંદથી વિહાર કરો. હે લક્ષ્મીપતિ, પહેલું વાઘ બીજ ઐ, બીજું કામ બીજ ક્લીમ અને ત્રીજું માયા બીજ હિમ આ મારા મંત્ર છે. આ મેં આપેલો 3 અક્ષરવાળો ભુવનેશ્વરી મંત્ર મોક્ષ આપનારો છે. હે વિષ્ણુ, આ મંત્રનું તમે નિરંતર જપ કરજો અને આનંદપૂર્વક વિહાર કરજો. હે વિષ્ણુ, જ્યારે જ્યારે હું ચરાચર જગતને મારામાં સમાવી લઈશ ત્યારે ત્યારે તમે પણ મારામાં સમાઈ જશો. મારો આ મંત્ર ભક્તિ અને મુક્તિ આપનારો છે, તેથી તેને હંમેશા યાદ રાખવો જોઈએ. જે લોકો ઓમ પ્રણવ સાથે આ મંત્ર જાપ કરશે એનું કલ્યાણ થશે અને મોક્ષ પામશે. હે પુરુષોત્તમ, તમે વૈકુંઠની રચના કરીને તેમાં બિરાજો. હું નિત્ય રહેનારી આદ્યશક્તિ છું. મારું સ્મરણ કરતા
સર આનંદ કરો. બ્રહ્માજી બોલ્યા. ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહ્યા પછી ત્રિગુણા, નિર્ગુણા અને પ્રકૃતિની પર એવા ભગવતીએ મહાભાગ શંકરજીને મધુરવાણી કહ્યું, હે રુદ્ર, તમે આ મનને મુગ્ધ કરનારી અપાર અલૌકિક સૌંદર્યવાળી આ મહાકાલી ગૌરી નામથી પ્રસિદ્ધ છે. તેને તમે પત્ની રૂપે સ્વીકાર કરો. કૈલાસની રચના કરીને ત્યાં રહો અને મહાકાલી સાથે સુખેથી આનંદ કરો. તમારી લીલામાં તમો ગુણ પ્રધાન થઈ રહેશે. સત્વગુણ અને રજોગુણ તમારામાં ગૌણ હશે. તમારે અસુરોનો નાશ કરવા માટે રજોગુણી અને તમોગુણી બનવું પડશે. તમારે તપ તથા પરમાત્માનું સ્મરણ કરવા માટે શાંત સત્વગુણી સ્વીકારવો પડશે. તમે 3 ગુણોથી સંપન્ન છો. સૃષ્ટિ, સ્થિત અને સંહાર આ તમારું કાર્ય છે. સંસારમાં ક્યાંય કોઈ પણ એવી વસ્તુ નથી જે આ 3 ગુણથી ભિન્ન હોય. જગતમાં જે પદાર્થો દેખાય છે તે બધા ત્રિગુણમય છે. નિર્ગુણ તત્વથી સભર હોવી એવી કોઈ ચીજ નથી અને રહેશે પણ નહીં. નિર્ગુણ તો પરમાત્મા જ છે, જે ક્યારેય સ્પષ્ટ રૂપે કોઈને દેખાતા નથી. હું સમયે સમયે સગુણ અને નિર્ગુણ રૂપે પણ ધારણ કરું છું. મારું સ્વરૂપ સર્વોત્તમ છે. હું જ બધા કારણોનું કારણ છું. અહંકારની ઉત્પત્તિ મારામાંથી થઈ છે, તેથી મને કારણ કહે છે. અહંકારની જ સત્વ, રજ અને તમ 3 ગુણ ઉત્પન્ન થાય છે. અહંકારમાંથી મહત્તમ ઉત્પન્ન થાય છે, મહતત્વ ઉત્પન્ન થાય છે. તે જ સમસ્ત બુદ્ધિનો પરિચય કરાવનાર છે. તેથી જ મહત્તત્વ કાર્ય છે અને અહંકાર કારણ છે. શબ્દાદિ તન્માત્રાઓ હંમેશા અહંકારથી જ ઉત્પન્ન થાય છે. તે તન્માત્રાઓ પંચમહાભૂતોનું કારણ છે. જ્યારે સર્વ સૃષ્ટિની ઉત્પત્તિ છે ત્યારે પંચમહાભૂતોના સાત્વિક અંશોમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 મહાભૂતોના રાજસ અંશમાંથી 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. આમ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 મહાભૂતોને 16મું મન, આમાં કોઈ કાર્ય હોય છે તો કોઈ કારણ. આમ 16 વિભિન્ન પદાર્થો એકમ તે પ્રાણી છે. આદિ પુરુષ પરમાત્મા તો નથી કાર્ય કે નથી કારણ. આમ હે શંકર, સૃષ્ટિનો ક્રમ દરેક વખતે આ પ્રમાણે ચાલ્યા કરે છે. મેં તમને સૃષ્ટિની ઉત્પત્તિ વિશે સંક્ષેપમાં કહ્યું. હે ઉત્તમ દેવો, તમે મારું કાર્ય સિદ્ધ કરવા માટે વિમાનમાં બેસીને જાઓ. તમારી ઉપર કોઈ પણ સંકટ આવે તો મારું સ્મરણ કરજો. હું તમને જરૂર દર્શન દઈશ. હે દેવો, તમારે મારું તથા પરમાત્માનું હંમેશા સ્મરણ કરવું જોઈએ. અમારા બંનેનું સ્મરણ કરવાથી તમને અવશ્ય કાર્યસિદ્ધિ પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકા નથી. બ્રહ્માજી બોલ્યા. આ પ્રમાણે કહીને ભગવતીએ અમને શક્તિઓ આપી વિદાય કર્યા. એમણે વિષ્ણુને મહાલક્ષ્મી, શિવને મહાકાલી તથા મને સરસ્વતી પત્ની રૂપે આપી. અમે દેવી દ્વીપમાંથી બહાર આવ્યા કે તરત જ અમે બધા પુરુષ સ્વરૂપમાં આવી ગયા. અમે દેવીના તે પરમ અદ્ભુત પ્રભાવ તથા સ્વરૂપનું ચિંતન કરતા કરતા વિમાન પાસે આવ્યા. તેમાં જેવા બેઠા કે તરત જ તે સમયે દ્વીપ, તે દેવી, તે અમૃતના સમુદ્ર બધું અદૃશ્ય થઈ ગયું. અમને માત્ર વિમાન જ દેખાયું હતું. અમે તે વિશાળ વિમાનમાં બેસીને કમળ પાસે આવી પહોંચ્યા, જ્યાં માત્ર પાણી હતું, જ્યાં પેલા દુર્જય, મધુ અને કેટભ નામના 2 દૈત્યોને વિષ્ણુએ માર્યા હતા. સ્કંદ 3નો અધ્યાય 6 અહીં સમાપ્ત થાય છે. બોલો મા જગદંબિકાની જય. અધ્યાય 7મો. સ્કંદ 3નો અધ્યાય 7મો. અધિદેવ સહિત તત્વોનું સ્વરૂપ. બ્રહ્માજી બોલ્યા. હે મહાભાગ, મેં વિષ્ણુ તથા શંકરે એવી અનુપમ પ્રભાવશાળી દેવીના તથા બીજી જુદી જુદી દેવોના પણ દર્શન કર્યા. વ્યાસજીએ કહ્યું. પિતાજીની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ નારદજી ખૂબ પ્રસન્ન થયા. તેમણે ફરી બ્રહ્માજીને પૂછ્યું. હે પિતામહ, જે આદ્ય, અવિનાશી, નિર્ગુણ, અખંડ તથા અવિકારી પરમ પુરુષ છે, તેમને તમે જોયા છે, તે અનુભવ્યા છે, તેનું આપ વર્ણન કરો. હે પિતાશ્રી, ત્રિગુણ શક્તિનો મહિમા જાણી શક્યો. હવે નિર્ગુણ શક્તિનો મહિમા પણ જણાવવાની મારી ઈચ્છા છે. આ નિર્ગુણ શક્તિ કેવી છે, તેમનું રૂપ અને પરમ પુરુષનું રૂપ બંને મને કહો. તેમના દર્શન માટે મેં શ્વેત દ્વીપમાં કઠોર તપ કર્યું છે. તે સમયે ઘણા સિદ્ધ મહાત્માઓએ અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનારા મુનિઓને મેં જોયા હતા, પરંતુ હું તે પરમ બ્રહ્મ પરમાત્માને જોઈ ન શક્યો. એટલે હે પ્રજાપતિ, ત્યાં મેં વારંવાર તપ કર્યું, છતાંય મને પરમ પુરુષના કે નિર્ગુણ સ્વરૂપ દેવીના દર્શન થયા નહીં. આપ કૃપા કરી તમે તેમનો પરિચય કરાવો. વ્યાસજી કહે છે. આ પ્રમાણે નારદજીએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું. ત્યારે બ્રહ્માજીએ હાસ્યપૂર્વક સત્યવચન કહ્યું. હે મુનિ, નિર્ગુણ સ્વરૂપ આંખો વડે જોઈ શકાતું નથી, કારણ કે નિર્ગુણને કોઈ રૂપ જ નથી. તો પછી એ દેખાય શી રીતે? નિર્ગુણ શક્તિ અને નિર્ગુણ પરમ પુરુષ આ બંનેને આપણી આંખો વડે કોઈ જોઈ શકતું નથી. કેવળ મુનિઓ આ નિર્ગુણ સ્વરૂપને જ્ઞાનની રૂપી નેત્રોથી જોઈ શકે છે. અને તેથી આ બંને પ્રકૃતિ અને પુરુષ અજન્મા અને અવિનાશી સમજવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન યોગથી ભક્તિ કરવાથી તેમને ઝલક મળી જાય છે.
અસ્ત્ર શ્રદ્ધાથી તેમને મેળવી શકાતા નથી. હે નારદ, બધા જ પ્રાણીઓમાં જે ચૈતન્ય તત્વ છે તે જ પરમાત્મા છે. જ્યોતિ રૂપે તેજ સ્વરૂપે પરમાત્મા વિભિન્ન પ્રાણીઓમાં વ્યાપક રૂપે સદા બિરાજે છે. હે મહાભાગ, તે પરમાત્માને તથા તે શક્તિને સર્વમાં રહેલ જાણવા તેમના સિવાય જગતમાં કોઈ પણ વસ્તુની સત્તા નથી. તે બંનેનું યથાર્થ ચિંતન થઈ શકે નહીં. પ્રાણી માત્રમાં એ બંને જોવા મળે છે. બંને અવિનાશી એક રૂપ છે, દિવ્ય છે, નિર્ગુણ છે અને નિર્મળ છે. હે નારદ, જે શક્તિ છે તે જ પરમાત્મા છે અને જે પરમાત્મા છે તે જ પરમ શક્તિ છે. આ બંનેમાં કોઈ ભેદ રહેલો નથી. આ સૂક્ષ્મ તત્વજ્ઞાન સમજી લેવું જોઈએ. હે નારદ, સંપૂર્ણ શાસ્ત્રોમાં તથા વેદોનો અભ્યાસ કર્યા પછી પણ જેનો હૃદય વૈરાગ્ય જન્મતો નથી તે આ પુરુષ પ્રકૃતિની સૂક્ષ્મ ભેદને જાણી શકતા નથી. એટલે કે સંપૂર્ણ વૈરાગ્યવાળો પુરુષ જ આ બંનેના સ્વરૂપમાં ભેદને બરાબર સમજી શકે છે. પણ ખરેખર આવું વૈરાગ્ય અતિ દુર્લભ છે. કારણ કે હે પુત્ર, સ્થાવર જંગમ સર્વ જગત અહંકારથી જ ઉત્પન્ન થયું છે. તેથી સેંકડો કલ્પોએ પણ તે અહંકારને વગેરેનો કેમ બની શકે? હે જ્ઞાની પુત્ર, સગુણ પુરુષ નિર્ગુણને આંખો વડે જોઈ શકતો નથી. માટે જ્યાં સુધી અધિકાર પેદા ન થાય ત્યાં સુધી તમે ચિત્ત વડે સગુણોની ઉપાસના કરો. જ્યાં સુધી ગુણોનો નાશ ન થાય ત્યાં સુધી નિર્ગુણ પરમાત્માના તથા નિર્ગુણ દેવીના દર્શન સુરત થતા નથી. જ્યારે ચિત્ત અહંકાર વગરનું થાય છે ત્યારે જ તેમના દર્શન થઈ શકે છે. નારદજીએ પૂછ્યું, હે પિતાશ્રી, આપ દેવતાઓના પણ આરાધ્ય દેવ છો. ત્રણેય ગુણોનું જે સ્વરૂપ છે તેને વિસ્તારપૂર્વક સમજાવો. સાત્વિક, રાજસ અને તામસના ભેદથી જોતા અહંકારના 3 સ્વરૂપો છે. માટે હે પુરુષોત્તમ, તે ત્રણેય સ્વરૂપ મારે જાણવા છે. માટે તેનું વર્ણન કરવાની કૃપા કરો. હે પ્રભુ, જે જાણીને હું મુક્ત થઈ જાઉં તેવા જ્ઞાન તથા ત્રણેય ગુણોના લક્ષણો વિસ્તારપૂર્વક મને અલગ અલગ રીતે સમજાવો. બ્રહ્માજીએ કહ્યું, હે નિષ્પાપ નારદ, 3 અહંકારોની 3 શક્તિઓ છે. હું તમને જણાવું છું. એક જ્ઞાન શક્તિ, બીજી ક્રિયા શક્તિ અને ત્રીજી અર્થ શક્તિ. તેમાં જ્ઞાન શક્તિ સાત્વિક અહંકારથીની, ક્રિયા શક્તિ રાજસ અહંકારની અને દ્રવ્ય શક્તિ અર્થ શક્તિ છે એ તામસ અહંકારની બની છે. તમને આ 3 શક્તિઓ કહી. હવે તેઓના કાર્યો હું તમને કહું છું, તે સાવધાન થઈને સાંભળો. તામસ અહંકારની દ્રવ્ય શક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી આ 5 તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. તેમાં આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, અગ્નિનો ગુણ રૂપ, જળનો ગુણ રસ અને પૃથ્વીનો ગુણ ગંધ. હે નારદ, દ્રવ્ય શક્તિથી યુક્ત આ દશનો સમુદાય જ્યારે એકત્ર બની પ્રગટે છે ત્યારે તેમને તામસ અહંકારથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ કહેવાય છે. હવે રાજસ અહંકારની ક્રિયા શક્તિથી જેનો પ્રાદુર્ભાવ થાય છે એ વિશે હું તમને કહું છું. સાંભળો. કાન, ત્વચા, ચામડી, જીભ, આંખ અને નાક આ 5 જ્ઞાનેન્દ્રિયો, તેમજ વાણી, હાથ, પગ, ગુદા તથા લિંગ આ 5 કર્મેન્દ્રિયો, તેમજ પ્રાણ, અપાન, વ્યાન, સમાન તથા ઉદાન આ 5 વાયુઓ, આ બધા મળી 15ના સમુદાયને રાજસી સૃષ્ટિ કહેવાય છે. આ રાજસી સૃષ્ટિ બધા જ સાધનો ક્રિયાશક્તિથી ઉત્પન્ન થાય છે. એનું ઉપાદાન કારણ ચિદ વૃત્તિ કહેવાય છે. હવે સાત્વિક અહંકારનો સંબંધ મોટે ભાગે જે શક્તિ સાથે સધાય છે તે જ્ઞાન શક્તિ છે. તેમાંથી દિશા, વાયુ, સૂર્ય, વરુણ અને અશ્વિની કુમાર આમ 5 ઇન્દ્રિયોના 5 પ્રમુખ દેવો છે. અને અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર તથા પ્રજાપતિ એ 5 કર્મેન્દ્રિયો અધિપતિઓ છે. અને બુદ્ધિ વગેરેના અધિપતિ દેવો ચંદ્ર, બ્રહ્મા, રુદ્ર તથા ચોથો ક્ષેત્રજ્ઞ. આમ મન સહિત 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 પ્રાણ આ 15 સાત્વિક અહંકારની સૃષ્ટિ છે. માટે તે સાત્વિક સર્ગ કહેવાય છે. સ્થૂળ અને સૂક્ષ્મના ભેદથી પરમાત્માને 2 રૂપો છે. જ્ઞાન રૂપ તે નિરાકાર છે અને તેનું જગતનું વિવર્તાપાદન કારણ કહે છે. આ રૂપ તો ઉત્તમ અધિકારીને જ કેવળ જ્ઞાનથી જણાય છે. માટે સાધકોને તો ધ્યાનમાં સ્થૂળ રૂપે જ ઝાંખી થાય છે. પરમ પુરુષ પરમાત્માનું જે સૂક્ષ્મ શરીર છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મારું બ્રહ્માનું જે શરીર છે તે પણ સૂત્ર રૂપે તેમનું જ સ્થૂળ રૂપ છે. હે નારદ, હવે પરમ બ્રહ્મ પરમાત્માનું અત્યંત સ્થૂળ વિરાટ રૂપ કહું છું. તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો. જે સાંભળવાથી સંસારમાંથી મુક્ત થવાય છે. પ્રથમ જે પંચતન્માત્રાઓ છે અથવા સૂક્ષ્મ ભૂતો વિશે કહ્યું તેમનું જ પંચીકરણ કરી પંચમહાભૂતોની ઉત્પત્તિ થાય છે. આ પંચીકરણનો ભેદને પણ હું સમજાવું છું. બધા ભૂતોનો વિભાગ સ્પષ્ટ થઈ ગયા પછી દરેકમાં 1 ગુણોની વૃદ્ધિ થાય છે. એટલે કે આકાશનો ફક્ત 1 જ ગુણ છે શબ્દ, વાયુ 2 ગુણ શબ્દ અને અર્થ, અગ્નિના 3 ગુણ શબ્દ, સ્પર્શ અને રૂપ, જળના 4 ગુણ શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ,
પૃથ્વીના 5 ગુણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આમ બધા ગુણોના મિશ્રણથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. આમ સર્વ જીવો મળીને બ્રહ્માંડને સ્થિર રાખે છે. જીવોની જાતિઓ 84 લાખ કહી છે. તૃતીય સ્કંધનો અધ્યાય 7મો અહીં સમાપ્ત થાય છે. અધ્યાય 8. તૃતીય સ્કંધનો અધ્યાય 8. ગુણોના સ્વરૂપ. બ્રહ્માજી બોલ્યા, હે તાત, તમે મને આ સૃષ્ટિ વિશે પૂછ્યું હતું, તેનું વર્ણન કર્યું. હવે ગુણોના સંબંધમાં કહું છું, તે એકાગ્ર ચિત્તે સાંભળો. સત્વગુણને પ્રતિરૂપ જાણવા જોઈએ. સુખથી પ્રીતિ ઉપજે, આજવ, શરીર તથા ઇન્દ્રિયો સહિત અંતઃકરણની સરળતા, સત્ય, શૌચ, શ્રદ્ધા, ક્ષમા, ધૃતિ, અનુકંપા, દયા, લજ્જા, શાંતિ અને સંતોષ, આ બધા પ્રેમ, આ બધાથી ગુણોથી અચળ સાત્વિક પ્રેમ ઉત્પન્ન થાય છે. સત્વગુણનો રંગ સફેદ છે, એનાથી ધર્મ પ્રત્યે પ્રેમ જાગે છે, સાથે સાથે ઉત્તમ શ્રદ્ધા ઉપજાવે છે. એ અસાત્વિક શ્રદ્ધાનો નાશ કરનાર છે. તત્વદ્રષ્ટા મુનિઓએ શ્રદ્ધા પણ પ્રકારની કહી છે, સાત્વિક, રાજસી અને તામસિક. રાજસી શ્રદ્ધા રક્તવર્ણી છે, લાલાશ પડતી લાગે છે, હું કાંઈક છું એવા ભાવમાં રાજસી શક્તિ પાદાર્પણ કરે છે. એમાંથી મન દુઃખ વધે છે અને મન દુઃખમાં શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થવો સંભવ નથી. જ્યાં રાજસિક શ્રદ્ધા હોય છે ત્યાં દ્વેષ, દ્રોહ, કૃપણતા એટલે કે લોભ, દુરાગ્રહ, ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત કરવાની ચિંતા અને નિંદ્રા, આ બધા દુર્ગુણો ઉત્પન્ન થાય છે. અભિમાન, દંભ અને માનસિક વિકારો, આ બધા રાજસી શ્રદ્ધાથી જન્મે છે. માટે આવા લક્ષણો જોઈને જ્ઞાનીજનોએ રાજસી શ્રદ્ધાને પારખી લે. તામસી શ્રદ્ધાને કૃષ્ણ વર્ણી કહી છે. તે મોહ ઉપજાવનાર, ક્રોધ, વિપરીત અત્યંત વર્તન, નાસ્તિકતા અને બીજાના દોષો જોવાની વૃત્તિ, આ બધા તામસી શ્રદ્ધાના લક્ષણ છે. જ્ઞાનીજનોએ આવા લક્ષણોથી યુક્ત શ્રદ્ધાને તામસી શ્રદ્ધા જાણી લેવી. તામસી શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિમાં બીજાને પીડા પહોંચાડવાની વૃત્તિ જાગે છે. તેથી કલ્યાણ ઈચ્છતા મનુષ્યએ સાત્વિક શ્રદ્ધા કેળવી જોઈએ, રાજસી શ્રદ્ધા પર નિયંત્રણ રાખવું અને તામસી શ્રદ્ધાનો અત્યંત નાશ કરવો જોઈએ. સત્વ, રજો અને તમો, આ ત્રણેય ગુણોને એકબીજા સાથે કોઈ પ્રેમ નથી, પરંતુ એકબીજાનો પરસ્પર વિરોધ કરે છે. ક્યારેક જ તેમનામાં મેળ થઈ જાય છે. સત્વગુણ, રજોગુણ કે તમોગુણ એકલા કોઈ પણ સ્થળે રહી શકતા નથી, પણ તેઓ એકબીજાના આશ્રયવાળા છે, એટલે કે આ ત્રણેય પરસ્પર એકબીજા સાથે જોડાયેલા જ રહે છે. હે નારદ, કામ, ક્રોધ, મોહ, લોભ, તૃષ્ણા, દ્વેષ, રાગ, મદ, અસૂયા, ઈર્ષા, ક્ષમા અને અશાંતિ, આ બધા શરીરના વિકારો છે અને જ્યાં સુધી આ બહાર નીકળતા નથી ત્યાં સુધી મનુષ્ય ધાર્મિક બની શકતો નથી. તીર્થયાત્રા કર્યા પછી પણ જો આ દેહમાંથી વિકારો છૂટે નહીં તો તીર્થયાત્રા કેવળ પરિશ્રમ જ બની રહે છે. જેમ કે ખેડૂત ખૂબ મહેનત કરી ખેતરમાં ખાડા ટેકરાવાળી જમીને સમતળ કરી તેમાં અનાજ વાવે, ખેતરની ચારે બાજુ વાડ કરે, રાત દિવસ જાગી ખેતરની રખેવાળી કરે, અથાગ પરિશ્રમ કરી મનમાં મબલખ પાક મળે એવી આશા રાખે. હેમંત ઋતુના આ સમયમાં અનાજ સારી રીતે ઉગી નીકળે, પરંતુ રખેવાળા રાખનાર ખેડૂત એક રાત્રે સૂઈ જાય છે અને જંગલી પ્રાણીઓ આવીને બધું અનાજ ખાઈ જાય છે. ત્યારે એ ખેડૂત બિચારો નિરાશ થઈ જાય છે. તેમ હે નારદ, મનમાંથી વિકારો દૂર ન થાય તો તીર્થ ટનનું પરિશ્રમ માત્ર કષ્ટ જ ઉઠાવ્યું, તેનું કોઈ પુણ્ય ન મળ્યું. હે નારદ, વેદા શાસ્ત્રનું શ્રવણ અને મનન કરવાથી સત્વ ગુણ ઉત્પન્ન થાય છે અને તેની વૃદ્ધિ થાય છે, જ્યારે તામસ અને રાજસ પદાર્થો પ્રત્યે અરુચિ પેદા થાય છે. આમ સત્વગુણ, રાજસ અને તામસ બંને વૃત્તિઓને અટકાવવામાં સફળ થાય છે. લોભના કારણે રજોગુણ અત્યંત વધી જાય છે અને તે તમોગુણ અને સત્વગુણ બંનેની દાબી દે છે. મોહને કારણે તમોગુણ ઉત્પન્ન થાય છે અને તે ક્રમશ વધતો જાય છે. તમોગુણના પ્રભાવથી રજોગુણ અને સત્વગુણ દબાઈ જાય છે. હે નારદ, એક ગુણ બીજા ગુણને જે રીતે દાબે છે તે પ્રસંગ હું તમને વિસ્તારપૂર્વક કહું છું. જ્યારે સત્વગુણ વધે છે ત્યારે મનમાં ધાર્મિક વૃત્તિઓ જન્મે છે અને રજોગુણ ત્યાં તમોગુણથી ઉત્પન્ન થયેલા બહારના પદાર્થોને ચિત્ત ઉપર કોઈ અસર કરી શકતા નથી. ચિત્ત હંમેશા ધાર્મિક બાબતોનું ચિંતન કર્યા કરે છે, બીજી કોઈ વ્યવહારિક વાતો મનમાં ઉત્પન્ન થતી નથી. યત્ન કર્યા વિના ધાર્મિકો વિચારો તરફ અભિરુચિ જન્મે છે. મોક્ષની ઈચ્છા રાખતો મનુષ્ય સાત્વિક ભોગો માટે જ ઈચ્છા કરે છે, પણ રાજસ ભોગો માટે ઈચ્છા કરતો નથી. તો પછી તામસી પદાર્થો માટે તો ઈચ્છા જ કરવી કઈ રીતે? આમ મનુષ્યએ પ્રથમ રજોગુણને વશમાં કરીને પછી તમોગુણ ઉપર અધિકાર કરવો જોઈએ. નારદ, આ પ્રમાણે કરવાથી માત્ર શુદ્ધ સત્વગુણ જ રહી જશે. જ્યારે રજોગુણ વધે છે ત્યારે માણસ સાત્વિક સનાતન ધર્મનો ત્યાગ કરી
અન્ય ધર્મોની ઉપાસના કરે છે, કારણ કે તે સમયે રાજસી શ્રદ્ધાને તેના હૃદયનો કબજો મેળવતો હોય છે. રાજસી શ્રદ્ધા વધવાને લીધે માણસને ધન અને ભોગની લાલસા વધે છે અને તેના લીધે સત્વગુણ ત્યાંથી નીકળી જાય છે ને તમોગુણ દબાઈ જાય છે. જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે વેદ અને અધર્મશાસ્ત્ર ઉપર મનુષ્યને વિશ્વાસ રહેતો નથી. તેમજ તમોગુણી શ્રદ્ધાને લીધે જ તે ધનનો દુરુપયોગ કરે છે. તે બધા સાથે વેર બાંધતો થઈ જાય છે. તેને ક્યાંયથી શાંતિ મળતી નથી. તમોગુણી મનુષ્ય સત્વગુણ અને રજોગુણને દબાવી દઈ ક્રોધી, અજ્ઞાની તથા લુચ્ચો બને અનેક પ્રકારના ભોગો માટે સ્વચ્છંદતાપૂર્વક વર્તન કરે છે. તેનામાં સત્વગુણનો છાંટોય રહેતો નથી. જ્યારે રજોગુણ દબાઈ જાય છે ત્યારે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ ક્યાંય એકલા રહેતા નથી. તેઓ એકબીજા સાથે જોડાઈને જ રહેવાવાળા છે. તેઓ એકબીજાનો આશ્રય કરી સાથે રહે છે. હે પુરુષ શ્રેષ્ઠ, ક્યારેય રજોગુણ વિના સત્વગુણ અને સત્વગુણ વિના રજોગુણ રહી શકતા નથી. તમોગુણ વિના રજોગુણ અને સત્વગુણને પણ આશ્રય મળતો નથી. તે જ પ્રમાણે સત્વગુણ અને રજોગુણ વિના માત્ર તમોગુણ પણ રહી શકતો નથી. આ બધા ગુણો મિથુન ધર્મ જોડકા છે. એમના કાર્યમાં ફરક છે. બધા ગુણો એકબીજાના આશ્રય રહે છે. તેઓ ક્યારેય એકલા રહેતા નથી. માટે જ તેઓ એકબીજાને ઉત્પન્ન કરનારા કોઈ પ્રસ્તવર ધર્મી છે. ક્યારેક સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને ઉત્પન્ન કરે છે તો ક્યારેક રજોગુણ, સત્વગુણ તથા તમોગુણને ઉત્પન્ન કરે છે અને ક્યારેય તમોગુણ, રજોગુણ તથા સત્વગુણને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે બધા ગુણો એકબીજાને પૂરક છે. જેમ માટીથી ઘડો અને ઘડાથી માટી ઉત્પન્ન થાય છે, જેમ દેવદત્ત વિષ્ણુથી તથા યજ્ઞદત્ત આ ત્રણેય સાથે મળીને કાર્ય કરે છે, તેમ બુદ્ધિમાં રહેલ આ ત્રણેય ગુણો પરસ્પરની ઈચ્છાઓને જગાડે છે. જેમ સ્ત્રી તથા પુરુષના મિલન સમાગમથી નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તેમ આ ગુણો એકબીજા સાથે સંયોગ કરે છે. જેમ કે રજોગુણ મિથુનથી સત્વગુણ, સત્વગુણના મિથુનથી રજોગુણ અને તમોગુણના મિથુનથી સત્વગુણ અને રજોગુણના આ બંને ઉત્પન્ન થાય છે. નારદજી બોલે, આ પ્રમાણે મારા પિતા બ્રહ્માજીએ મને સર્વોત્તમ ગુણોનું સ્વરૂપ કહ્યું હતું. આ બધું સાંભળ્યા પછી મેં પિતામહ બ્રહ્માને આ પ્રશ્ન કર્યો. સ્કંદ ત્રીજાનો અધ્યાય 8મો અહીં સમાપ્ત થાય છે. બોલો મા જગદંબાની જય.